હેલો ફ્રેન્ડ્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સિરીઝમાં તમારું સ્વાગત છે. મારું નામ છે રવિ ચાંદોપરા. આજે આપણે વાત કરવાના છે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં એક મહત્વનો પોઈન્ટ જે છે ડોક્યુમેન્ટ. એક્સપોર્ટર અને ઇમ્પોર્ટરને ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. ઘણા ડોક્યુમેન્ટ એક્સપોર્ટર બનાવે છે અને ઘણા બધા ડોક્યુમેન્ટ એઝ અ કન્સલ્ટન્ટ બનાવતો હોય છે. આજે આપણે જોવાનું છે કે એક્સપોર્ટરને કયા ડોક્યુમેન્ટ બનાવવાના છે અને તમારા કન્સલ્ટન્ટને કયા ડોક્યુમેન્ટ બનાવવાના છે. પહેલા નંબર આવે છે કંપની રજિસ્ટ્રેશન. કંપની રજિસ્ટ્રેશનનું ડોક્યુમેન્ટ એ તમારે એઝ અ કન્સલ્ટન્ટ અથવા સીએ બનાવી દેશે. બીજા નંબરે આવે છે બેંક એકાઉન્ટ. કંપની રજિસ્ટ્રેશન થઈ ગયા પછી બેંક એકાઉન્ટ તમારું 2 થી 3 દિવસમાં ઓપન થઈ જશે. ત્રીજા નંબરે આવે છે જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જે તમારો જે પણ સીએ હશે તે બનાવી આપશે. ચોથા નંબરે મહત્વનું ડોક્યુમેન્ટ આવે છે એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર માટે, જેનું નામ છે IEC, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. આ સર્ટિફિકેટ તમે DGFTની સાઇટ ઉપર જઈને તમે જાતે જનરેટ કરી શકો છો, બનાવી શકો છો. પાંચમા નંબરે આવે છે RCMC, રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ. આ પણ તમારો કન્સલ્ટન્ટ તમને બનાવી આપશે. છઠ્ઠા નંબરે આવે છે અપેડા. ધારો કે તમે કોઈ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોડક્ટમાં કામ કરતા હો તો તમારે અપેડા લાયસન્સ કઢાવવું ફરજિયાત છે. સાતમા નંબરે આવે છે પોર્ટ રજિસ્ટ્રેશન. પોર્ટ રજિસ્ટ્રેશન માટે તમારે એડી કોડની જરૂર પડશે. એડી કોડ શું છે? એડી કોડ એટલે ઓથોરાઇઝ ડીલર કોડ, બરાબર. આ એડી કોડ તમને બેંકમાંથી મળી જશે અને જ્યારે પણ પોર્ટ રજિસ્ટ્રેશન કરવાનું થશે ત્યારે એડી કોડ ફરજિયાત છે. તમે પોર્ટ રજિસ્ટ્રેશન આઈસ ગેટની વેબસાઇટ પરથી પણ કરી શકો છો. ખાદ્ય વસ્તુમાં ઘણા બધા બાયર તમારી પાસેથી ક્વોલિટી સર્ટિફિકેટ પણ માગતા હોય છે. અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ ક્વોલિટી સર્ટિફિકેટ હોય છે, જેમ કે FDA, હલાલ, GMP એક્સેટ્રા. તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો, હું તમને તેનું સોલ્યુશન આપીશ. જો તમને આ વિડીયોમાં ઇન્ફોર્મેશન મળી હોય તો ચેનલને લાઇક કરો, તમારા મિત્રને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.